નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શહેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર નગરપાલિકા સંચાલિત ઝવેરી વિહાર હાઈસ્કૂલ ખાતે દાતાશ્રીનો ફોટો અનાવરણ, તકતી અનાવરણ તથા ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા સ્કૂલમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ઝવેરી વિહાર હાઈસ્કૂલ વિજાપુરના જે મુખ્ય દાતાશ્રી જે છે વિઠ્ઠલદાસ રણછોડદાસ ઝવેરીના જે ફોટોનું અનાવરણ વિજાપુર મામલેદાર JS પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। જમીનના દાતા સૌથી મોટા દાતા છે આ શાળા। એ વખતનું 1940 આસપાસ કદાચ 71,000 રૂપિયા જેટલી માત્ર રકમ એમને આપેલી, એટલે ઘણી રકમ કહેવાય। અને એ સિવાય વિજાપુરની અંદર સાહેબ અને વિજાપુર ઘણો દાન છે, બધી ધાર્મિક એ અમેરિકા છે, પણ અમે ફોન ઉપર કોન્ટેક્ટ કર્યો એટલે એમને કહી દીધું સાહેબ શબ્દ પૈસા ઝવેરી હાઈસ્કૂલના વિદ્યાર્થી પંકજભાઈ મૂળચંદભાઈ પટેલ જે કલોલના છે તે યુએસએ છે, તેમની તકતી અનાવરણ જ્યારે કોમ્પ્યુટર નવીન રૂમનું રિબિન કાપીને મામલેદાર JS પટેલ દ્વારા ઝવેરી વિહાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જે પછી વિજાપુર ઝવેરી વિહાર હાઈસ્કૂલ વિજાપુર ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 10ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ આજના આ પ્રસંગે વિજાપુર તાલુકા એડમિનિસ્ટ્રેટિવ મેજિસ્ટ્રેટ અને વિજાપુર મામલતદાર શ્રી JS પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ રહ્યો છે। એમની સાથે સાથે વિજાપુર શહેરના અગ્રગણ્ય નાગરિકો જેઓ સમાજ માટે ચિંતિત છે, સમાજ સેવાના કાર્યો કરે છે, એવા સર્વે જે ઉપસ્થિત છે એમનું હાર્દિક સ્વાગત છે। આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે ઈશ્વરની આરાધના ઝવેરી વિહાર હાઈસ્કૂલના આચાર્ય ધ્વાનસિંહ રાઠોડ દ્વારા વિજાપુર મામલેદાર JS પટેલનું સ્વાગત કરી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે ઝવેરી વિહાર હાઈસ્કૂલના શિક્ષક દ્વારા વિજાપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઇશફાક અલી સૈયદનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે પૂર્વ નગરપાલિકા કર્મચારી અરવિંદભાઈ પંડ્યાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર તોફીક હુસેન સૈયદનું પણ શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે પૂર્વ નગરપાલિકા કર્મચારી બચ્ચુભાઈ સૈયદનું પણ સ્કૂલના જે સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। ધનજીભાઈ સાહેબ જે છે પૂર્વ શિક્ષક જે છે અને ઠાકર સાહેબ જે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આચાર્ય સાહેબ દ્વારા ઇદ્રીસ ખાન પઠાણનું પણ શાળાના સ્ટાફ દ્વારા સ્કૂલના સ્ટાફ દ્વારા સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું। આમ આવનાર દરેક મહેમાનોનું શાળાના હાઈસ્કૂલના જે શિક્ષકો છે તેમના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રીમાળી કાશીરામનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આમ આવેલ દરેક મહેમાનોનું કલ્પેશ પરમાર જે છે તેમનું પણ સન્માનિત વિજાપુરનો નહીં પણ વિજાપુર તાલુકાનો એક ગુવાના કરતો જો કોઈ મહાસાગર હતો, કદાચ તો એટલી વિશેષ કહી શકું કે વિજાપુર તાલુકાનો નહીં પણ કદાચ મહેસાણા જિલ્લાનો જો કોઈ ગુવાના કરતો મહાસાગર હતો તો અમારી ઝવેરી વિહાર હાઈસ્કૂલ હતી। ક્યાંક સમય સંજોગો પરિસ્થિતિ એના કારણે ઓટ આવી છે અને ઓટ તો આપણે જાણીએ છીએ મિત્રો કે મહાસાગરને આવે છે, એટલે ઓટ આપવી એક સમયનો વિષય છે, પણ ફરીથી એમાં ભરતી લાવવી એ પણ સમયનો વિષય છે અને સમયને જીતવો છે। અને એના માટે અહીંયા ઉપસ્થિત છે સામાજિક આગેવાનો છે, એમના માત્ર ને માત્ર અમારા સહકારની જરૂર છે। તો હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા આ શાળા વિજાપુરનું ગણીનું ગણાતી સંસ્થા ઝવેરી વિહાર હાઈસ્કૂલ જેના પ્રાંગણમાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે ઉજ્જવળ બન્યું છે। જ્ઞાન અને સંસ્કૃતિનો આ સાગર સમાન આ હાઈસ્કૂલે દરેક સમાજને અનેક અનમોલ રત્નો આપ્યા છે। આ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ વિજાપુર મામલેદાર એક્ઝિક્યુટિવ
મેજિસ્ટ્રેટ જે.એસ. પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે અનાવરણ, તકતીનું અનાવરણ તથા કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન તથા અહીંથી જે ભણીને 10મા ધોરણ ભણીને જે આજે વિદાય લઈ રહ્યા છે અને આગામી પરીક્ષામાં સફળ થાય એવા મારા વાલા વિદ્યાર્થીઓ, આજના જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેનાર વિજાપુર તાલુકાના તમામ અગ્રણીઓ તથા આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક તથા હાલમાં જે ચાલુ શિક્ષક, એમને આ તબક્કે મને બોલાવી અને અહીંયા જે અધ્યક્ષ બનાવ્યો એ બદલ તેમનો પણ હું આભાર માનું છું. હવે આ કાર્યક્રમમાં આમ તો આજે ઝવેરી હાઈસ્કૂલ અને એવું જાણવા મળ્યું છે કે શરૂઆતની વિજાપુરની અંદર આ હાઈસ્કૂલનો એક પ્રથમ નંબર આવતો અને દરેક વિદ્યાર્થીઓ આ ઝવેરી હાઈસ્કૂલમાં ભણવા માટે તત્પર રહ્યા. પણ સમયાંતરે નવી સ્કૂલો, નવી શાળાઓ ચાલુ થઈ, ગ્રાન્ટેડ, બિન ગ્રાન્ટેડ, એટલે સ્વાભાવિક છે શાળાઓ વધુ થાય એટલે વિદ્યાર્થી પણ એ મુજબ વિભાજન થાય. એટલે એના કારણે આપણી શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા થોડી ઘટી છે. પણ આ શાળામાં જે શિક્ષકો જે કામ કરે છે ખરેખર સરાહનીય છે અને એમને પણ એક વિદ્યાર્થીઓ સારી રીતે ભણે અને આગળ આવે એવા પ્રયત્નો સતત રહ્યા છે. એટલે આપણે એવું ક્યારે નહીં માનવું કે 10મું પરીક્ષા એ આખરી પરીક્ષા, જિંદગીની ઘણી પરીક્ષાઓ હશે. એટલે આ તબક્કે જે વિદ્યાર્થીઓ 10મામાંથી અહીંથી વિદાય લઈ અને પરીક્ષા આપવા જાય છે એવા વિદ્યાર્થીઓને મારે ખાસ અનુરોધ એવો કરવો છે કે આપણે આ જિંદગીની આખરી પરીક્ષા ક્યારેય નહીં માનવી અને બિલકુલ હસતા મુખે જે તમે તૈયારી કરી હોય એ મુજબ આપણે પરીક્ષા આપવી. કોઈ પણ ટેન્શન રાખ્યા વગર, કોઈ પણ તમારે મગજની અંદર પોઝિશન રાખ્યા સિવાય તમે જેટલું અહીં શિક્ષકોએ ભણાવ્યું છે એનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી અને પરીક્ષા આપો અને સારા માર્કે ઉત્તીર્ણ થાવ એવી આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ છે. હવે આજે મારા 3 વાગે મીટિંગ પણ છે ઇલેક્શન બાબતે. ઇલેક્શન આપણે મોડમાં આવી ગયા છે એટલે હું અહીંયા વધુ નહીં કહું. આ તબક્કે મને અહીંયા જે અધ્યક્ષ તરીકે બોલાવ્યો તે બદલ તમામ સ્કૂલના તમામ શિક્ષકો તથા શ્રેષ્ઠીઓ બધા તમામને આભાર માની અને મારી વાણી વિરામ કરું. ઝવેરી હાઈસ્કૂલના જે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા ઇનામો વિતરણ કરી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો ડૉક્ટર કૌશિક કિશનસિંહ દ્વારા વિજાપુર ઝવેરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઇનામો આપી અને પ્રોત્સાહિત પૂરું પાડવામાં આવ્યું. અરવિંદભાઈ પંડ્યા જે છે મુખ્ય મહેમાન એવા જે અતિથિમાં છે તેઓ દ્વારા વિજાપુર ઝવેરી હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમને ગિફ્ટ સોગાત આપી અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. જેમને ગત વર્ષે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો તેવા વિદ્યાર્થીઓને ઇનામો આપી, ગિફ્ટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો વિજાપુર ઝવેરી હાઈસ્કૂલ નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના જે દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પરથી આપ જોઈ શકો છો. ઇનામ વિતરણનો કાર્યક્રમ જે છે યોજાયો હતો.
શિક્ષકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, વિજ્ઞાન પ્રયોગશાળા, રમતગમતના મેદાન છે, જેનાથી અમને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થાય છે. અને હું એસએસસીની પરીક્ષામાં વધુમાં વધુ ગુણ મેળવું અને આ શાળાનું ગૌરવ વધારવા ઈચ્છું છું. અને હું આ શાળાની જિંદગીમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. ખૂબ ખૂબ તાલીઓની પ્રકાશનો રાખેલી વિદ્યાર્થીઓ આપણે અહીંયા એ જાય પછી અહીંથી બધાને ઉઠવાની છૂટ છે.